સુરતમાં બનાવટી દસ્તાવેજના આધારે હિન્દુ નામ ધારણ કરનાર આરોપી પકડાયો છે। પોલીસે મૂળ પશ્ચિમ બંગાળનો વતની મુસીબુલ શેખ નામના આરોપીની ધરપકડ કરી હતી। આરોપીએ હિન્દુ વિસ્તારમાં મકાન મેળવવા માટે બોગસ આધાર કાર્ડ બનાવડાવ્યું હતું। મોબાઈલ એપમાં એડિટ કરીને બોગસ આધાર કાર્ડ બનાવ્યું હોવાનો ખુલાસો થયો છે। આ ઉપરાંત સુરતમાં સ્પામાં યુવતીઓ સપ્લાય કરતો હોવાની પોલીસને આશંકા છે। આરોપી મુંબઈની નેપાળી હિન્દુ યુવતીના પ્રેમમાં હતો અને લગ્ન પણ કરવાનો હતો। નેપાળી હિન્દુ યુવતી સાથે હિન્દુ વિસ્તારમાં રહેવા માટે ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। મુંબઈની જે નેપાળી યુવતી છે એની સાથે એને પ્રેમ થયો અને એ બંનેને લીવ ઇન રિલેશનશીપમાં રહેવું હતું, તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો। તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી, એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું, અને બંને જે ભારતીય પુરાવા છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબૂલ શેખ એના નામનું એક પાન કાર્ડ પણ મળી આવેલ છે। એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે।